નમસ્તે વિદ્યાર્થી મિત્રો, ડિજિટલ વિદ્યાલય યુટ્યુબ ચેનલમાં તમારું સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, આજના વિડીયોમાં આપણે વાત કરવાના છીએ ધોરણ 9 વિષય તમારો ગણિત જે છે એમાં ચેપ્ટર 1 છે સંખ્યા પદ્ધતિ, એમાં સ્વાધ્યાય 1.3 છે આપણે આજના વિડીયોમાં જોવાના છીએ. આગળનો સ્વાધ્યાય છે 1.1 1.2 આપણે ઓલરેડી જોઈ ગયા છીએ. તમારે જોવાના સમજવાના બાકી હોય તો ખાસ એ પણ જોઈ લેજો. આજના વિડીયોમાં સ્વાધ્યાય 1.3 ચાલુ કરીએ પહેલાં તમે ચેનલમાં નવા છો ને હજી સુધી ચેનલ સાથે જોડાણા નથી તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમને મળી જાય. ચલો સ્વાધ્યાય 1.3માં દાખલા નંબર 1 જોઈએ કે નીચેની સંખ્યાઓને દશાંશ સ્વરૂપમાં લખો અને તે કેવા પ્રકારની દશાંશ અભિવ્યક્તિ છે તે જણાવો. કે શાંત છે, અનંત આવૃત છે, અનંત અનાવૃત છે, જે અભિવ્યક્તિ છે જણાવવાની છે અને આપણે લખવાનું છે કઈ છે. શાંત છે એ કેમ ખબર પડે તો કે આપણે 36/100 એટલે શું થાય તો કે 0.36 બરાબર. 0.36 એટલે આ દશાંશ અહીંથી આગળ કંઈ આવશે, હવે 36 થી આગળ વધશે નહીં, એટલે આ અભિવ્યક્તિ છે એ કેવી છે? શાંત અભિવ્યક્તિ છે બરાબર. હવે જોઈએ કે ભાઈ 1/11, 1/11 નો તમે ભાગાકાર કરશો, ભાગાકાર બરાબર, એટલે 11/1 આમ ભાગાકાર કરશો એટલે શું આવશે? 0.090909 આવ્યા જ રાખશે, આગળ આમને વધશે. એટલે કે રિપીટ શું થશે? 0.9 છે એ રિપીટ થશે બરાબર. અહીંયા એક સંખ્યા છે વારે વારે, આમાં શાંત નથી. અહીંયા 0.36 આવી ગયું, પછી આગળ વધશે નહીં, અહીંયા પૂરું થઈ ગયું, શેષ 0 થઈ ગયું. આમાં શેષ 0 નહીં થાય એટલે શું આવશે તો કે 0.0909 છે રિપીટ થશે, એની માથે 12 દર્શાવી દઈએ. જે સંખ્યા રિપીટ થતી હોય એની ઉપર દર્શાવીએ. એટલે આ સંખ્યા છે એ રિપીટ થશે ક્યાં સુધી તો કે અનંત, અનંત આવૃત. એટલે આ દશાંશ અભિવ્યક્તિ કેવી કહેવાય તો કે અનંત આવૃત કહેવાય. કે એક જ સંખ્યા, હવે આમાં અલગ અલગ સંખ્યા રિપીટ થતી હોય તો અનાવૃત કહેશું આપણે એને બરાબર. તો અનંત આવૃત એટલે 0.9 છે રિપીટ થાય 0.09. તો આ દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત આવૃત દશાંશ અભિવ્યક્તિ છે. એવી જ રીતે 4 1 અષ્ટમાં આવશે, એટલે કે 4 1 ની 8 ઘાત. એટલે પહેલા આને ફૂલ સંખ્યામાં લખવી હોય તો કેવી લખવી પડે તો કે તમે આ રીતે લખી શકો 8 ચોક 32 ને 1 33/8 બરાબર. હવે આનો તમે ભાગાકાર કરશો એટલે શું આવશે? 4.125 એટલે 33/8 કરવાના એટલે શું આવશે? 8 તેરી 24, 8 ચોક 32 થાય એટલે 8 ચોક 32, એક વધ્યો અહીંયા પોઈન્ટ મૂકો 0, 8 દુ 16, કેટલા વધ્યા? 4, 0, 8 પચ્ચા 40 બરાબર. એટલે સોરી અહીંયા 8 એકા 8 આવશે બરાબર, અને પછી 2 વધશે ને પછી 4 વધશે એટલે 4.125 આનો ભાગાકાર આવશે. ત્યાં શેષ છે એની શું થઈ જશે? 0 થઈ જશે બરાબર. ચાલો શેષ 0 થઈ જાય, શેષ 0 થઈ જાય એટલે શું કેવી હોય તો કે શાંત અભિવ્યક્તિ હોય. એટલે અહીંયા શું આવશે? 4 1 અષ્ટમાંની દશાંશ અભિવ્યક્તિ શાંત છે બરાબર. અહીંયા આ રીતે અહીંયા ગુણાકાર 8 ચોક કેટલા થાય તો કે 32, પછી ઉપર 1 છે એ પ્લસ કરવાનો, છેદમાં જે હોય લખવાનું, એટલે 32 ને 1 33/8, પછી એના ભાગાકાર કરવાનો બરાબર. ચાલો ત્યારબાદ છે આપણે જોઈએ દાખલા નંબર 4. એમાં શું છે તો કે 3/11, 3/11 છે એટલે આ અભિવ્યક્તિ જોઈએ દશાંશ તો 0. અને જવાબ શું આવશે તો કે 0.23069 બરાબર. હવે 23076 જે આ સંખ્યા જે આટલી જે છે એ રિપીટ થાય ને 9 છે એ વધતું જશે બરાબર. તો આ દશાંશ અભિવ્યક્તિ કેવી છે? અનંત આવૃત છે બરાબર. શેષ 0 થતી નથી. પછી 2/11 એટલે કે 0.181818 આવશે, તો 18 ઉપર આપણે શું કરશું? 12 કરશું, એટલે આ પણ કેવી છે? અનંત આવૃત છે. 329/400 એને ભાગાકાર કરશો એટલે કેવી છે? 0.8225 બરાબર. 8225 આવશે એટલે શેષ 0 થઈ જાય, એટલે કે શાંત દશાંશ અભિવ્યક્તિ છે બરાબર. સાવ સિમ્પલ છે, આમાં કાંઈ છે નહીં. ત્યારબાદ છે દાખલા નંબર 2 કે તમે જાણો છો કે 1/7 બરાબર 0.142857 થાય. શું તમે ખરેખર ભાગાકારની લાંબી પ્રક્રિયા કર્યા વગર 2/7, 3/7, 4/7, 5/7 અને 6/7 ની દશાંશ અભિવ્યક્તિ મળશે? તેનું અનુમાન કરી શકશો? અને જો હા તો કેવી રીતે? 1/7 મેળવતી વખતે શેષનું અવલોકન કરો. હવે 1/7 બરાબર આપણે આપ્યું છે 0.142857, તો 2/7 એક સમજાવી દઉં તમને. 2/7 બરાબર શું લખી શકીએ આપણે તો કે 2 ગુણ્યા 1/7 લખી શકીએ, ઠીક છે ને? 2 એકા 2 છેદમાં 7, તો 2 ને એમને એમ રાખીએ. 1/7 બરાબર શું સંખ્યા છે તો કે 0.142857. આને ગુણ્યા 2 કરો એટલે 14 દુ 28, 57, 148 આવશે. એટલે શું આવશે જવાબ તો કે 0.2857 148
48 આ એનો જવાબ આવશે. હવે માની લો કે તમારે 3/7 શોધવું છે તો અહીંયા શું આવશે 3/7 3 એકા 3 3 ગુણ્યા 1/7 તો આને ગુણ્યા શું કરવાના 3 કરવાના એટલે આ જવાબ આવશે. 4 હોય તો 4 ગુણ્યા 1/7 5 ગુણ્યા 1/7 અને 6 ગુણ્યા 1/7. ક્લિયર? સિમ્પલ છે, આમાં કંઈ અઘરું છે નહીં. 1/7 છે ને કોમન એની આપણે સંખ્યા છે આપેલી છે બરાબર. તો આ રીતે તમે આરામથી શોધી શકશો બરાબર. ચાલો તે પછી દાખલા નંબર 3 છે. પી પૂર્ણાંક હોય, ક્યુ શૂન્યતર પૂર્ણાંક હોય તેવા પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં નીચેની સંખ્યા દર્શાવો. પીના છેદમાં ક્યુ સ્વરૂપમાં દર્શાવવાની છે. પહેલી છે 0.6 માથે 12 છે એટલે શું છે તો કે સંખ્યાનો મતલબ 0.6666 અનંત સુધી. હવે આપણે ધારી લઈએ કે આ સંખ્યા છે x બરાબર આપણે 0.612 જે છે x બરાબર બરાબર. હવે આપણે બે બાજુ 10 10 વડે ગુણાવીએ એટલે આ બાજુ શું થશે 10x થશે. જો અહીંયા છે જ તો આ બાજુ 10 વડે ગુણાવો તો 1 પોઈન્ટ આગળ આવે એટલે 6.666 થાય બરાબર. હવે 10x છે ને આ બાજુ શું છે તો કે આ બે 10 વડે ગુણાવ્યું બરાબર. હવે આ તો 10x છે જ આમને આમ રાખીએ અને આમાંથી 6 કાઢ લઉં તો 6 પ્લસ 0.6 લખી શકીએ બરાબર. એટલે કે 0.6 અને માથે 12 કરી નાખો એટલે આ સંખ્યા થઈ ગઈ આખી. હવે 6 તો આપણા હતા જ. આ સંખ્યા બરાબર શું છે તો કે x ધાર્યો તો આપણે તો એના વત્તા અહીંયા x લખી નાખું એટલે 6 પ્લસ x થઈ ગયું. 10x બરાબર શું થઈ ગયું 6 પ્લસ x. હવે x છે આ બાજુ પ્લસ છે બરાબરની આ બાજુ હોય તો માઇનસ થાય એટલે 10x માંથી x બાદ થાય એટલે શું વધે તો કે 9x વધે ને બરાબર 6. તો x બરાબર શું આવ્યું x બરાબર આવ્યું 6/9 કારણ કે અહીંયા 9 અને x નો સંબંધ ગુણાકારનો હતો. બરાબરની બીજી બાજુ જાય તો શેનો થઈ જાય ભાગાકારનો. એટલે હવે આના છેદ ઉડે તો કે હા 2 તેરી 6 અને 3 તેરી 9 એટલે x બરાબર 2/3. તો આમ x બરાબર 0.6 બરાબર શું થાય 2/3 એટલે આ થઈ ગયું પીના છેદમાં ક્યુ સ્વરૂપનું. આગળ આપણે દર્શન સભ્યોક્તિ જે દર્શાવતા હતા શાંત છે, અવૃત છે બરાબર, અનંત અવૃત છે. તો એ જ રીતે આપણે આ શાંત તમને આપેલી છે એમાંથી આપણે પીના છેદમાં ક્યુ સ્વરૂપની દર્શાવવાની છે. તો આ રીતે તમે સિમ્પલ આરામથી દર્શાવી શકો. આમાં કોઈ પણ જાતનું કાંઈ અઘરું છે નહીં, સાવ સરળ છે બરાબર, સાવ સરળ છે, આવડી જાય એવું છે બરાબર. ચાલો એવી જ રીતે આપણે બીજું જોઈએ કે એમાં આપેલું છે 0.47 માથે 12 છે, 47 માથે 12 એટલે એનો મતલબ કે x બરાબર 47777 7 એક જ રિપીટ થાય છે બરાબર. આમાં તો બે બાજુ 10 વડે ગુણાવી તો આ બાજુ શું થશે 10x થાય અને આ બાજુ શું થશે તો કે 0.6 એટલે 4.777 આ સંખ્યા રિપીટ થાય બરાબર. તો 10x બરાબર આપણે જેમ અહીંયા આ સંખ્યા જે x બરાબર ધરીની સંખ્યા લઈ આવવાની ફરી પાછી આપણે આમાંથી છૂટી પાડીને. તો અહીંયા 4.3 વત્તા 0.47 0.477 રિપીટ કરું એટલે આ સંખ્યા આવી જાય. તો અહીંયા શું થયું 4.3 વત્તા આ સંખ્યા બરાબર શું છે તો કે x ધારેલો જ છે તો x કરી નાખો. x બરાબરની આ બાજુ આવી જાય એટલે બાદ થાય એટલે શું થઈ જશે અહીંયા 9x બરાબર શું થશે તો કે 4.3. હવે મારે અહીંયા શું કરવું છે જે 4.3 છે ને એમાંથી મારે પોઈન્ટ છે કાઢી નાખવો છે. તો પોઈન્ટ કાઢી નાખવો હોય તો અંશ અને છેદ બંનેમાં 10 વડે ગુણાકાર કરી નાખો. એટલે અહીંયા આમ કરીશું કે 4.3 ગુણ્યા 10 અને છેદમાં પણ 10. અંશ અને છેદ બંનેમાં ગુણાવવાના. અંશને ગુણાવો તો છેદને ખોટું લાગે, છેદને ગુણાવો તો અંશને. હવે 4.3 ગુણ્યા 10 કરી એટલે શું થઈ ગયા 43 થઈ ગયા. આ છેદમાં 10 એમને એમ. આ બાજુ આપણી પાસે શું હતું 9x તો હતા જ. હવે અહીંયા 9 છે એ ગુણાકારમાં છે બરાબરની બીજી બાજુ જાય તો ભાગાકારમાં થાય એટલે x બરાબર શું આવશે 43/9 ગુણ્યા 10 એટલે કે 90 એટલે એના બરાબર શું થાય તો કે 0.47 જે છે એની માથે 12. ક્લિયર? આ રીતે સિમ્પલ ગણતરી કરીને તમે દાખલા છે કોઈ પણ કરી શકશો. સેમ એ જ રીતે 0.001 જે છે એ કરવાનો છે. 0.1 જો અહીંયા આમ છે 0.001 અને એની માથે આખી માથે લીટો છે એટલે આ સંખ્યા છે એ રિપીટ થાય છે કે 0.001 001 001 આ સંખ્યા આખી રિપીટ થાય છે બરાબર. હવે અહીંયા એક પોઈન્ટ કરવું છે તો પોઈન્ટ પછી કેટલા છે તો 2 આંકડા છે. 3 ટોટલ પોઈન્ટ પછી 3 આંકડા આપણે પાછળ જવું પડે ને 2 0 થયેલો 1 છે એટલે 3 આંકડા છે એટલે કેટલા વડે ગુણાવવા પડે તો કે 1000 વડે ગુણાવવા પડે. બે બાજુ કેટલા વડે 1000 ત્યારે 1.001 થાય બરાબર. તો 1000 વડે ગુણાવી નાખવાના પછી ભાગાકાર કરી નાખવાનો એટલે થઈ જાય 1/999 એટલે આ સંખ્યા રિપીટ થઈ જાય. ક્લિયર? ચાલો ત્યારબાદ છે દાખલા નંબર 4.
કે 0.99999 આપેલા છે એને પીને છેદના ક્યુ સ્વરૂપમાં દર્શાવો. શું તમને તમારા ઉત્તરથી આશ્ચર્ય થાય છે કે તમારા શિક્ષક અને વર્ગના સહઅધ્યાયીઓ સાથે તમારા જવાબની સત્યતાની ચકાસણી કરો. ચાલો હવે 0.99 આપેલા છે. અહીંયા 0 પોઈન્ટ પછી તમને 0.9 આપેલા હોય, 0.009 આપેલા હોય તો આપણે 9 ને અહીંયા પોઈન્ટ પહેલાં લઈ આવવાના. એટલે 2 પોઈન્ટ પછી કેટલા આંકડા છે? 2. તો 2 હોય તો 100 વડે ગુણાવવાના. 1 હોય આ પોઈન્ટ પછી અહીંયા એક જ 0 નથી, ડાયરેક્ટ 9 આવી જાય. આપણે શેના વડે ગુણાવીએ છીએ? 10 વડે. 2 હોય તો 100 વડે. 3 મીંડા હોય, 3 અંક સંખ્યા હોય તો 1000 વડે. બરાબર, એવી રીતે ગુણાવીને આખી સંખ્યા કરવાની અને છૂટી પાડવાની. ચાલો તો હવે અહીંયા આપણે x બરાબર છે ડાયરેક્ટ 10x બરાબર શું થશે તો કે 9.999. બરાબર, તો હવે અહીંયા 10x તો છે જ આપણી પાસે. અહીંયા 9 વત્તા શું કરશું? 9 વત્તા 0.999 કરશું. હવે આના બરાબર તો x છે અને આ 9 એમને આ x છે બરાબરની આ બાજુ આવી જાય એટલે શું થઈ જાય? 10 માંથી 1 જાય તો 9x બરાબર શું થશે તો કે 9x બરાબર થશે 9. બરાબર, આ બાજુ આવી ગયું. તો x બરાબર શું થશે? x બરાબર 9 છેદમાં 9 એટલે x બરાબર 1. તો 0.999 બરાબર 1 થાય. આપણે ખ્યાલ હોય તો આ રીતે કોઈ આપણો જવાબ આવેલો હોય, માની લો કે તમારી એક્ઝામમાં ટકાવારી આવેલી હોય કે ભાઈ તમારી ટકાવારી માની લો કે 79.76 છે, આટલા ટકા તમને આવેલા છે. તો આ આખા કરવો હોય તો શું કહો તમે? તો કે 80% પૂરા છે ભાઈ મારે. શું કામ? તો કે 0.50 ઉપરની સંખ્યા હોય એટલે એકમાં આપણે એને ગણી લઈએ. 0.50થી નીચે હોય સંખ્યા, માની લો કે તમે આમ હોય 79.46 હોય ને તો તમે 80 લખી શકો નહીં, તો તમારે 79 ધારવાના. અને 79.50 કરતાં વધારે હોય તો આપણે લખી શકીએ. બરાબર, તો એમાં અહીંયા 0.9 છે તો 0.9 એટલે એક આખો આપણે ગણી શકીએ. બરાબર, ચાલો ત્યારબાદ છે કે 1/17ની દશાંશ અભિવ્યક્તિમાં પુનરાવર્તિત અંકોની સંખ્યા વધુમાં વધુ કેટલી હશે? તમારો જવાબ ભાગાકાર કરીને ચકાસો. હવે આનો 1/17 ભાગ્યા 1 કરીને ભાગાકાર ચકાસ્યો છે આખો. એટલે 1/17 જવાબ અહીંયા આપણે આવ્યો છે કે 0.588235294117647. તો હવે આ દશાંશ અભિવ્યક્તિમાં 17 - 1 એટલે 16 અંકો પુનરાવર્તિત થાય છે. પણ દરેક પ્રાકૃતિક સંખ્યા m માટે 1/mની દશાંશ અભિવ્યક્તિમાં m-1નું જ પુનરાવર્તન થાય તે સાચું નથી. બરાબર, આ જવાબ છે આપણો કે ભાઈ આ વસ્તુ સાચું નથી કે દરેકમાં m-1 જ પુનરાવર્તિત થાય. 17 છે તો 16 પુનરાવર્તિત થાય, 18 હોય તો 17 પુનરાવર્તિત થાય, એવું ફરજિયાત નથી. એટલે એ વિધાન છે એના માટે સાચું નથી. બરાબર, તો આ રીતનો જવાબ છે તમારે અહીંયા લખવાનો થશે. ચાલો ત્યારબાદ છે દાખલા નંબર છે આપણે 6 જોઈએ. એમાં શું આપેલું છે આપણે તો કે ભાઈ એમાં કીધેલું છે કે P અને Q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય. P અને Q ને એક સિવાયનો કોઈ સામાન્ય અવયવ ન હોય તથા જેની દશાંશ અભિવ્યક્તિ શાંત હોય તેવા P ના છેદમાં Q, જ્યાં Q છે એ 0 ન હોવો જોઈએ. Q 0 હોય તો રમત જ પૂરી થઈ ગઈ આપણી. એ સ્વરૂપમાં સમય સંખ્યાના કેટલાક ઉદાહરણ લો ને જ્યાં P અને Q પૂર્ણાંક છે ને Q ઇઝ નોટ ઇક્વલ ટુ 0 છે. શું તમે અનુમાન લગાવી શકો કે Q એ કયા ગુણધર્મોનું પાલન કરવું જોઈએ? પહેલી જગ્યાએ 3/2 લીધી તો બેને આપણે ગુણાવ્યા 5 વડે અંશ અને છેદમાં 3 × 5 અને 2 × 5 એટલે 3 × 5 = 15 અને 2 × 5 = 10. એટલે અહીંયા શું થયું તો કે 15/10 છે એટલે 0.15. પછી અહીંયા 1.5. બરાબર, પછી હવે 3/25 અને 4/25. બરાબર, 3/4 છે તો 3 × 25 અને 4 × 25 25 વડે ગુણાવ્યા એટલે શું થાય તો કે 75/100 થયા એટલે 0.125. પછી 1/8 × 1/4. બરાબર, તો અહીંયા 1/4 ને 1/8 છે તો 1 × 4 અને છેદમાં 25 × 125. બરાબર, 24/100. પહેલાં 10 100 100 એટલે 0.072 આવ્યા. બરાબર, હવે 6/25 તો 6 × 4 અને 25 × 4. બરાબર, તો 6 ચોક 24 અને 25 ચોક 100, 24/100 એટલે 0.24. આ બધાના અલગ અલગ આન્સર આવ્યા. બરાબર, પરંતુ 1/3 હોય તો 0.3 ની માથે 12, 1/6 હોય તો 0.166 ને 1/9 હોય તો 0.111. એટલે કોઈ સામાન્ય અવયવ નથી અહીંયા. P/Q જો આપણે જોયું કે ભાઈ P/Q સંખ્યા છે, જો Q તરીકે કોઈ પણ અવિભાજ્ય અવયવ ન હોય તો એનો તો જ P/Qની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની હોય. અવિભાજ્ય અવયવ ન હોય તો જ. હવે 3, 6, 9 છે તો આપણે એમ થવું ને બધાના શેષ સરખા હોય છે, પણ અહીંયા એવું થતું નથી. બરાબર, એટલે આપણે ઉપર જોયું કે ભાઈ
સમય સંખ્યા છે એ પીના છેદમાં ક્યુમાં જો ક્યુ તરીકે કોઈ પણ અવિભાજ્ય અવયવ ન હોય ત્યારે જ અને તો જ પીના છેદમાં ક્યુની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની હોય. જો અવિભાજ્ય અવયવ હશે તો પીના છેદમાં ક્યુની દશાંશ અભિવ્યક્તિ શાંત સ્વરૂપની હશે નહીં. અવિભાજ્ય અવયવ હોય તો જ થશે, બાકી થશે નહીં. બરાબર. ચાલો, ત્યારબાદ સાતમું છે કે જેની દશાંશ અભિવ્યક્તિ અનંત અનાવૃત હોય તેવી 3 સંખ્યા લખો. દશાંશ અભિવ્યક્તિ કેવી? અનંત અનાવૃત. અનંત અનાવૃત એટલે કેવી સંખ્યા હોય કે જો અહીંયા તમને આપેલી છે કે ભાઈ અહીંયા 0.5890 આવી ગયા, 58,9/50 આવે. આવી સંખ્યા હોય કે 0.00100100001 આવી સંખ્યા છે એ રિપીટ થતી હોય. 67, 87, 67, કે આ કેવી કે ઉદાહરણમાં શેષ ક્યારેય શૂન્ય ન થાય, જેમાં શેષ ક્યારે શૂન્ય ન થાય ને અમુક અંતરાલ પછી અંકો પુનરાવર્તિત પણ થતા નથી. હવે થોડાક ટાઈમ સુધી તમારે 0.1, 0.1, 0.1 આવે, પછી અમુક ટાઈમે 0.0.1 આવે, 0.0.0.1 આવે, એટલે પુનરાવર્તિત ન થાય. તેથી આ સંખ્યાઓ અસંખ્ય, અગણિત અને પુનરાવર્તિત છે. બરાબર. ચાલો, ત્યારબાદ છે 8મો કે સમય સંખ્યા 5/7 અને 9/11 ની વચ્ચે આવેલી 3 ભિન્ન અસમય સંખ્યા શોધો. સંખ્યા આપેલી છે 5/7 અને 9/11. આ બેનો ભાગાકાર કરી નાખો. 5/7 અને 9/11 કરો. બરાબર. તો 5/7 કરશો તો 0.714, 28 અને 57. આ શેનું આવ્યું? 5/7 બરાબર. હવે 9/7 11, 9/11 બરાબર કરીએ તો શું આવશે? 0.8188. આ સંખ્યા મળે. આની વચ્ચેની 3 સંખ્યા લખ નાખવાની. એટલે આ લખેલી છે 0.72, 0.76 અને 78. આનાથી વધવી જોઈએ અને 71 છે 81 સુધી તમે જઈ શકો. બરાબર. અથવા તો બીજી રીતે પણ જે શોધી શકો, આપણે આગળ જોયું તો વિડીયોમાં સ્વાધ્યાય 1.1માં 1.2માં જે 5 સમય સંખ્યા 6 સમય સંખ્યા શોધો, તો એ રીતે પણ તમે સમય સંખ્યા છે આમાં શોધી શકો છો. બરાબર. ક્લિયર. ચાલો નેક્સ્ટ દાખલો જોઈએ. ત્યારબાદ ચાલો 8મો પૂરો. 9મો હવે એમાં છે કે નીચેની સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. હવે વર્ગમૂળ 23 છે તો વર્ગમૂળ એનું ન કે આ સંખ્યા કેવી છે? અસમય સંખ્યા છે. બીજું છે વર્ગમૂળ 225, 225નું વર્ગમૂળ કાઢો. બરાબર. તો શું થાય? 15, 15, 225, એટલે આનું વર્ગમૂળ આવશે 15. તો 15 છે એ કેવી સંખ્યા છે? સમય સંખ્યા છે. 7.48, 84, 78, 478 રિપોર્ટ થઈ એટલે 7. આ સંખ્યા પણ કેવી છે? સમય સંખ્યા છે. 0.3796 આ સમય કેવી છે? સમય સંખ્યા છે. 7 અહીંયા સેમ એ સંખ્યા એવી ફરી પછી રિપીટ થઈ, સોરી એની જ. બરાબર. એટલે આ પણ સમય સંખ્યા છે. 1.10100100100 આ સંખ્યા છે રિપીટ. જો અહીંયા આપણે સમય સંખ્યા કીધી શું કામ? તો કે 478, 478 રિપીટ થાય છે, ઈને ઈ શેષ રિપીટ થાય છે. હવે આની જે શેષ જે છે રિપીટ નથી થતી, સંખ્યા બદલતી જાય છે, એટલે એ સંખ્યા કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. બરાબર. કેવી કહેવાય? અસમય સંખ્યા. ચાલો, એટલે એવું નથી પોઈન્ટ વાળી સંખ્યા હોય ને શેષ રિપીટ થતી હોય, એની ઈ જ છે. આમ હોય કે 1.556 પાછો આવે તો 55 જે ભાગાકાર કરતો આના શેષ આવતી હોય તો આ સંખ્યા કેવી કહેવાય? સમય સંખ્યા. હવે આમ આવતી હોય કે 55 પછી 55 3 પાંચડા થઈ જાય, 4 પાંચડા થઈ જાય. બરાબર. તો આ સંખ્યા કેવી કહેવાય? અસમય સંખ્યા કહેવાય. ક્લિયર. ચાલો, તો અહીંયા આપણું સ્વાધ્યાય 1.3 સંખ્યા પદ્ધતિનું 1.3 સ્વાધ્યાય જે છે એ અહીંયા પૂરું. આવી જ રીતે આપણે બધા સ્વાધ્યાય જે છે એના સોલ્યુશન સમજૂતી સાથે જોવાના છીએ, બધા વિષયના જોવાના છીએ. એના માટે તમારે ચેનલ સાથે જોડાયેલા રહેવાનું છે. ચેનલમાં તમે નવા હોવ અને સબસ્ક્રાઇબ હજી ન કરી હોય તો અત્યારે જ આપણી ચેનલ છે એને સબસ્ક્રાઇબ કરી નાખો અને બાજુમાં જે બેલ આઇકન છે એ દબાવી દો, જેથી કરીને જેવો પણ તમારા ધોરણનો વિડીયો આવે તરત તમને મળી જાય. અને વિડીયો ખાસ તમારા બધા મિત્રોને શેર પણ કરી નાખજો, જેથી એને પણ સંપૂર્ણ સોલ્યુશન છે મળી જાય. ચાલો મિત્રો, મળીએ આપણે નવા વિડીયોમાં. આવજો મિત્રો. જય હિન્દ, જય ભારત.